અને એ ચારેય બોગસ એનઓસીના આધારે 2017ની અંદર રજા ચિઠ્ઠી આ તમામ માલિકોએ મેળવી હતી, જે રજા ચિઠ્ઠીના આધારે એમણે બાંધકામ કર્યું હશે. અને આ ચારેય અરજદારોની વિરુદ્ધમાં જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને પગલાં 2019માં પગલાં લીધા, તે સમયે એ તમામ લોકોએ ઉત્પલભાઈ પટેલ, અનમોલભાઈ તથા વિપુલભાઈ, જગતભાઈ, કુલ મળીને આ ચાર અરજદારોએ હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલી છે, જે 2019માં દાખલ કરવામાં આવી હતી ને અત્યારે એ પેન્ડિંગ છે. અમે એની અંદર સિનિયર એડવોકેટ શ્રીની નિમણૂક કરવાની કમિટીમાં રજૂઆત કરી છે અને આ તમામ બાબતો કુલ મળીને 5 એએસઆઈની 5 ફેક એનઓસી જે ધ્યાનમાં આવી છે, એ તમામ બાબતો ખૂબ ગંભીર છે. ફેક એનઓસી રજૂ કરીને કોર્પોરેશન પાસેથી બાંધકામની રજા ચિઠ્ઠી મેળવવામાં આવી, બાંધકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી કે આ તમામ એનઓસી ફેક છે અને ત્યારબાદ કોર્પોરેશને એ જે રજા ચિઠ્ઠીઓ આપવામાં આવેલી હોય એ તમામ રદ કરી અને બાંધકામ જે ગેરકાયદેસર થયેલું હતું તેને દૂર કરવા માટેની નોટિસો પણ પાઠવેલી છે. અને આમ કુલ મળીને હવે આ તમામ જે કેસીસ છે હાઈકોર્ટની અંદર એમાં સિનિયર એડવોકેટની નિમણૂક કરવામાં આવશે. એ મકાનો તોડી દેવામાં આવશે, એ મિલકતો કે કોમર્શિયલ કે રેસિડેન્ટ મિલકતો હતી અને એને તોડવા માટેની કામગીરી શું હવે? સલમાન એવન્યુ છે એ રેસિડેન્શિયલ સાથે કોમર્શિયલ એક્ટિવિટી ધરાવતું બિલ્ડિંગ છે. બાકીના આ જે 4 કેસીસ છે જે આજે ધ્યાનમાં આવ્યા છે એ તમામ કોમર્શિયલ બિલ્ડિંગ્સ છે, જેની ઉપર કાયદા અનુસાર હાઈકોર્ટમાં અત્યારે કેસ પેન્ડિંગ છે. હાઈકોર્ટની અંદર જે ચુકાદો આવશે અને સાથે હાઈકોર્ટના અમારા નવનિયુક્ત વકીલશ્રી સાથે પરામર્શ કરીને કાયદા અનુસાર જે કંઈ કાર્યવાહી કોર્પોરેશન કરવા થતી હશે એ તમામ કાર્યવાહી કરીશું. એમાં શું કાર્યવાહી થશે? વકફ કમિટીઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધમાં કુલ 31 દાવાઓ વકફ ટ્રિબ્યુનલ સ્ટેટ ખાતે કરવામાં આવેલા હતા, જેને ધ્યાનમાં આવતા ગત રોજ 11 તારીખે સિનિયર એડવોકેટ શ્રી હરેશભાઈ શાની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ 31 કેસોમાં નિમણૂક કરવામાં આવેલી છે. ખૂબ જ ઝડપથી આ તમામ જે ફાઇલ્સ છે, તમામ કેસીસ છે, એની અંદરના વિવાદો છે, જમીનની માલિકીના જે હકીકતો છે, એ તમામ બાબતો ઉપર અભ્યાસ શરૂ કરી દેવામાં આવશે અને ખૂબ ઝડપથી એ તમામ કેસોનો મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જીતે એ દિશામાં આગળ વધવામાં આવશે.